જય શ્રી કૃષ્ણ। આજે ફણગાવેલા મગના આપણે ભજીયા બનાવશું। તો તમે ચણાના લોટના ભજીયા તો બહુ બધી વાર બનાવીને ખાધા હશે, પણ એકવાર આ રીતે ફણગાવેલા મગના ભજીયા બનાવી અને ખાશો તો ખ્યાલ આવશે। તો ફણગાવેલા મગના ભજીયા તો બહુ જ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ એટલા જ બનશે। તો મેં 2 વાટકા ફણગાવેલા મગ લીધા છે, તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। જો તમારે આ રીતે ફણગાવેલા મગ તમારાથી ના બનતા હોય તો મગને 5 થી 6 કલાક પલાળી અને પછી ભજીયા બનાવશો તો પણ ભજીયા સરસ બનશે। હવે થોડી લસણની કળી એડ કરીએ, આદુના ટુકડા, મરચી, આખા ધાણા, આખા મરી, વરિયાળી। મિક્સર જારમાં આપણે આ બધી જ વસ્તુને અધકચરી પીસી લઈએ। એકદમ પીસવાનું નથી, આ રીતના અધકચરું પીસવાનું છે। તો આપણે એક બાઉલમાં લઈ લઈએ। અમે 2 વાટકા ફણગાવેલા મગ લીધા છે, તો સામે 1 વાટકો ચણાનો લોટ, થોડા અજમા, કાંદાના ટુકડા, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું। હવે આથી આપણે આ રીતે બેટર તૈયાર કરી લઈએ। તો થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું। જો તમારે એકદમ ક્રિસ્પી ભજીયા ખાવા હોય તો આ બેટરની અંદર રવો અથવા ચોખાનો લોટ એડ કરી અને ભજીયા બનાવશો તો એકદમ ક્રિસ્પી ભજીયા બનશે। પણ હું આ ભજીયાને પોચા બનાવીશ એટલે મેં થોડા સોડા એડ કર્યા છે, ઉપર લીંબુનો રસ અને પાણી નાખી અને આ બેટરને થોડું ઢીલું કરીશ। તમે ઢીલા બેટરના ભજીયા બનાવશો તો ભજીયા એકદમ પોચા બનશે। તો મેં આ રીતે બેટરને ઠીક તૈયાર કર્યું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ભજીયા પાડી લઈએ। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ભજીયા પાડી લેશું। જો તમારાથી આ રીતે ભજીયા ના પડતા હોય તો તમે ચમચીથી પણ ભજીયાને પાડી શકો। તો ભજીયાને આપણે ધારેથી આ રીતે ઉપર નીચે 2 થી 3 વાર કરી લઈએ અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈએ। તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા ભજીયા બનીને તૈયાર થશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનશે। તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ફણગાવેલા મગના ભજીયા છે। ચણાના લોટના ભજીયા બનાવશો એના કરતાંય પણ ટેસ્ટી એવા બનશે। તો ભજીયા એકદમ પોચા બન્યા છે, તમે જોઈ શકો છો, જાળીદાર પણ એટલા જ બન્યા છે। તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।